નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રાજ્ય સરકારના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં આજરોજ તારીખ 3/4/2026થી આટલો વધારો થયો છે જાહેર। તો કેટલો વધારો જાહેર થયો છે જેની આજના વિડીયોમાં આપણે સરળ ભાષામાં વાત કરવાના છીએ। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને ખાસ થોડો સમય કાઢીને વિડીયો અચૂક જોઈ લેજો, કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ જાણવા જેવી છે અને ખૂબ જ ઉપયોગી છે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો પેન્શનર મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચમાં લોકસભામાં મુખ્ય અપડેટ્સ શેર કરવામાં આવ્યા છે। તો નાણાં મંત્રાલયે સંસદને માહિતી આપી હતી કે 8મું પગાર પંચ પગાર ધોરણ, પેન્શન, ભથ્થા વગેરેમાં સુધારો કરવા માટે કેવી રીતે કામ કરી રહ્યું છે। તો 23 માર્ચ 2026ના રોજ લોકસભામાં એક અત્રાંતિક પ્રશ્નના જવાબમાં નાણાં મંત્રાલયે 8મા CPC ભલામણોને લાગુ કરવા માટે 8મા પગાર પંચના રોડમેપ વિશે માહિતી છે તે આપી હતી। તો મંત્રાલયે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે શું તેણે કેન્દ્રીય બજેટ પર 8મા CPC ભલામણોને લાગુ કરવાની નાણાકીય અસરનું મૂલ્યાંકન કર્યું છે મિત્રો। તો ખાસ કરીને લોકસભામાં 8મા પગાર પંચને લઈને ઘણા બધા પ્રશ્નોના જવાબ છે તે નાણાં મંત્રાલયે આપ્યા હતા, જેની આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 8મા CPC પગાર સુધારો 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે। તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને અપેક્ષાઓ છે કે 8મું પગાર પંચ નવેમ્બર 2025થી 18 મહિનામાં તેમનો અહેવાલ રજૂ કરશે। તો 18 મહિનાની સમયમર્યાદા 8મા પગાર પંચના સંદર્ભ શરતો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સનો એક ભાગ છે, જેની જાહેરાત તેણે નવેમ્બર 2025માં કરી હતી। જો કે 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે કે તે પછી તે અંગે હજુ સુધી મૂંઝવણ છે। તો ત્યારબાદ વાત કરીએ તો ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ એટલે કે AITUC એ માંગ કરી છે કે પગાર ધોરણ, ભથ્થા તેમજ પેન્શન અને અન્ય લાભોમાં સુધારો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવે અને કોઈ પણ સંભવિત તારીખથી નહીં, કારણ કે પગાર સુધારો પહેલેથી જ બાકી છે। તો જો સરકાર સંભવિત તારીખ પસંદ કરે છે તો કર્મચારીઓ અને પેન્શનરો નોંધપાત્ર બાકી રકમ ગુમાવી શકે છે। તો 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થયો હતો। તો ત્યારબાદના મુદ્દાની વાત કરીએ તો 8મા પગાર પંચ હેઠળ કયા ફેરફારો પ્રસ્તાવિત છે અને સમયરેખા અને રાજકોષીય અસર। તો લોકસભાના પ્રશ્ન એ રાજાએ 8મા પગાર પંચના મૂલ્યાંકનના પ્રાથમિક ક્ષેત્રો વિશે પ્રશ્નો પૂછ્યો। તો સાંસદે વળતર ધોરણો, પગાર ભથ્થા અને પેન્શન વ્યવસ્થામાં સંભવિત ફેરફારો વિશે પણ પૂછ્યું। તો રાજાએ પૂછ્યું કે શું વહીવટી તંત્રે કેન્દ્રીય બજેટ પર CPC ભલામણો લાગુ કરવાની નાણાકીય અસરનું મૂલ્યાંકન કર્યું છે। ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચ અંગે નાણાં મંત્રાલયના અપડેટ્સની। તો રાજાના 8મા પગાર પંચ સંબંધિત પ્રશ્નોના જવાબ આપતા નાણામંત્રી રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું છે કે સરકારે 8મા પગાર પંચની રચના, અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક માટે 3 નવેમ્બર 2025ના રોજના ઠરાવને સૂચિત કર્યો છે। ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ શું કરશે અને પગાર સુધારાની નાણાકીય અસર શું હશે। તો ચૌધરીએ જણાવ્યું હતું કે 8મું CPC તેમના બંધારણના 18 મહિનાની અંદર કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, ભથ્થા, પેન્શન વગેરે જેવા વિવિધ મુદ્દાઓ પર તેમની ભલામણો કરશે અને ચૌધરીના મતે 8મા પગાર પંચની ભલામણોનો નાણાકીય પ્રભાવ કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકાર્યા પછી જાણી શકાશે મિત્રો।
તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।